સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. માતાજી તમને આખે રાખે તો સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આપણા બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. શરૂ કરીએ આજનો નવો બ્લોગ. આ કામ પર રહેવા દઈએ રોજડા. રોલિયો રોજ ધોરે દિવસે ખેડૂને તો દિનાય રખોલા ને રાતનાય રખોલા. હા, આજ તો બે જ છે એ રોજ. હા, હોલતા ને ત્યાં થા ધોરાય કાં લાગે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ખેડમાં. ખેડ પંથકમાં કોટડા ગામે. જો આપણો ખેડ. ખેડ તો ખેડ હે. તો જ નથી કે ખેડ ખેડ શું કરો. ખેડમાં મારો જીવ હે તો ખેડ એટલી ખેડ જ છે. જો લીલોતરી કેવી મસ્તી ને આનું પેલું હે બધા સણા જ્યાં બાજુ હોવાઈ ગયા. પછી હું તમને બતાવું ના છે આપણી માંડવી વાળું ખેતર જ્યાંમાં માંડવી વીણાઈ ગઈ ને દાંતી બાતીને હાલે ગઈ. મસ્ત મજાના સણા હે. દોસ્તા જો દીના બપોરી હતા ને પાછા અટાણે હે. અટાણે તો ઘેરો એક હે રોજનો. જે સરસ મસ્ત મજાના સણા ઉગે ગયા. રૂપારા મોટા મોટા થઈ ગયા. આ બાજુ સણા હે. જે વાવણીઓ હાલે જોલી બાજુ વાવેતર હાલે. ધૂમ સળો હોવાણો અટાણે ખેડમાં. મિત્રો આપણે વાવણી સરસ થઈ ગઈ અને અહીંયા આપણે ઓરવણું પવારી દીધું છે. બે મોટર ચાલુ છે. જો એક આ પારિયામાં ને કોલા પારિયામાં ઓલી બાજુ ધોરિયા થાય હજી. ઓલી બાજુ ધોરિયાનું કામકાજ ચાલુ છે હજી. એ બાજુ બે ધોરિયા છે હજી. જો મિત્રો અહીંયા ત્રણ જણા ધોરિયો કરે. પારિયા હે એ બાજુ બે હજી. ત્રણ ધોરિયા કરે ને આપણે આ બાજુ મોટર ચાલુ કરી દીધી. એક આ બાજુ હાલે છે અહીંયા
કાંઈ હાલે. બાકી જો મસ્ત વાવણું થઈ ગયું આપણું સરસ. આખું વાવેતર થઈ ગયું સરસ ને પાણી ચાલુ થઈ ગયું. મસ્ત ધોરિયામાં પાણી આવે છે. આપણી મોટર ચાલુ થઈ ગઈ. આ છે આપણા ઘઉં ને આથી આ બધું જીરું છે. આપણે જોઈ શકો છો મિત્રો, જીરું આપણું આ બાજુ જીરું આવ્યું, ઓલી બાજુ ઘઉં છે. જીરામાં પાણી ચાલુ કરી દીધું આપણે. હવે દવા નાખી દે. જો દવાનો નળ ધીમો પડે ગયો એટલે આ છે આપણું ડબલું ભરવાનું પાણીનું, અને આ છે આપણું માપિયું, ને આ છે આપણી દવા. જો આ છે આપણી દવા. આમાં ગોળ ને બાસાલેન બે છે. તો આપણી દવા હા હાલો માપિયું ભરે ને ડબલું ભરી લે દવાનું, એટલે પછી આપણે ટેન્શન ન રહે. હાથ પર ભરાઈ રહ્યા મિત્રો આપણા. જો પીરા પીરા થઈ જાય આ પછી જાય નહીં ઘડીકમાંથી, કપડામાંથી ધાગા ન જાય દવાના. માપિયું નાખી દીધું ને આપણે પાણી નાખી દઈએ, કારણ કે દવાનું માપિયું ન ખાઈ ગયું. હા આખું ભરી દઈએ આપણી ફટાફટ. આમાંથી ને આમાંથી આપણે ભરવાનું હોય, તોરિયામાંથી ભરીને સીધું આમાં નાખવાનું. કારણ કે ઉપરથી ભરવું પડે થોડું થોડું, ન કરતા પાછું ધૂળ આવે. એટલે મસ્ત એક દવા હરખી પડે. થેરીયું તો ઓછી દવા આવતી હતી ને આમાં જો ભરતી જાય દવા એટલે ખડ ઓછું ઉગે. બીજું તો કંઈ એમાં ફેર ન પડે. જો આપણી કુંડી છે ને એટલો આપણો હલવા સાલવાનો ક્યારો રાખ્યો હતો ને આખો કોરો તો જા રીજેગો જરાક જ કોરો રહ્યો, બાકી રીજેગું બધું. જો આ સાઈડે રીજે ગઈ બધી. થોડોક કોરો રહ્યો, સવાર થાય તો તે બધું પલરાઈ જાય. હાલવાની જગ્યા જ નહીં રહે, ગારામાં જ હાલવું પડશે આપણે. આખરે અંધારું થઈ જાય. હા જો એટલો જ નીચે છે. સૂર્ય ભગવાન હમણાં દી હાથમાં જાય એટલે હાવ અંધારું કામ કર. મસ્ત વ્યૂ આવે. હા સરસ. આપણે ઘઉંનું વરમણું વાવી દીધું ને એટલે દિવસની તો લાઈટ નહોતી આવતી, આપણે રાતની જ આવે. તો જો આપણે આ ઓલા ઘઉંના 2 પારિયા પી ગયા. આપણે ચાલુ છે પાણી હજી, કારણ કે દિવસને તો કલાક કે 2 કલાક માંડ આવે. એ પણ 10-15 ઝટકા મારે ત્યાં પાવર આવે. એટલે પાવર જ નહોતો આવતો. જો આપણી સેટ ઓલે હેઠેથી લીધું હતું સામે, એ ઘઉં બધા પી ગયા. ને હવે વારો આવ્યો આપણો જીરાનો. તો જો જીરામાં પાણી હાલે એટલું પી ગયું. ને સંધ્યા પણ ઢળી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. જો ડબ્બામાં દવા ઠેરી આપણે
આપણી દવા નાખી દઈએ, ડબલું પાછું ભરી દઈએ એટલે ખડ ઓછું ઉગે આપણે.